માતા જય ગોપાલ। તો આપ સૌ લોકો સમક્ષ પરિવાર અમે આજે પ્રોલેપ્સનો કેસ લઈને આવેલા છીએ। આ ગાય માતા છે 2 દિવસ પહેલાં જ તે પાંજરાપોળમાં મૂકવામાં આવેલા છે પશુપાલક। અને પશુપાલકનું કહેવું એવું હતું કે વારંવાર જ્યારે ગાય હીટમાં આવે છે ત્યારે પ્રોલેપ્સ બહાર કાઢી નાખે છે। અને આજે આ ગાય માતા હીટમાં આવેલા છે અને પ્રોલેપ્સ બહાર કાઢેલા છે। તો હમણાં એની ટ્રીટમેન્ટ કરીને આપણે ફીડબેક આપીએ છીએ। જય ગો માતા જય ગોપાલ। જય ગોપાલ। તો આપને પહેલાં દેખાડ્યું તે મુજબ ગાય છે એ પ્રોલેપ્સ બહાર હતો ને અત્યારે આપણે એમની ટ્રીટમેન્ટ પૂરી કરી છે અને ગાય માતા એકદમ સારી સ્થિતિમાં છે। હવે આપ સમક્ષ અમે વારંવાર પ્રોલેપ્સના કેસ લઈને આવતા હોઈએ છીએ, કારણ કે સૌથી વધુ ગાય માતાની સંખ્યા સમઢિયાળા પાંજરાપોળની અંદર છે અને સૌથી વધુ ગાયમાં સમઢિયાળા પાંજરાપોળની અંદર પ્રોલેપ્સના કેસ આવતા હોય છે। અને અમારે ટૂંકમાં વારંવાર ડેઇલી 4 થી 5 ગાય માતાના પ્રોલેપ્સના કેસની ટ્રીટમેન્ટ થતી હોય છે। એટલે નિરંતર અમે તો સેવા કરી રહ્યા છીએ, પણ આપ પણ સહયોગી થાવ અમારી આ સદકાર્યમાં, એવી અમારી પ્રાર્થના છે। જય ગૌ માતા જય ગો।